નવા વર્ષના પ્રથમ દિવસે જ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાના વાહને અકસ્માતના શ્રી ગણેશ કરી દીધા છે. કારેલીબાગ વિસ્તારમાંથી પસાર થયેલા એક બાઇક ચાલકને અડફેટમાં લેતા બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી છે. વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભે અકસ્માતનો દોર શરૂ થયો છે. તેવામાં શહેરના કારેલીબાગ પાણી ટાંકી તરફના રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી. દબાણ શાખાના વાહને અકસ્માત સર્જ્યો છે. દબાણ શાખાના વાહને બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક સવાર રોડ ઉપર ફંગોળાયો હતો. અકસ્માતની ઘટના બનતા બનાવ સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ આવી હતી, જ્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે સવારે 11 કલાકે મારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ પાણી ટાંકીની પાસેથી એક અકસ્માતનો કેસ લઈને આવ્યા હતા, જેમાં દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. તેની સાથે 108 એમની માહિતીમાં જણાવ્યું છે કે કોઈ સરકારી વાહન દ્વારા અકસ્માત થયેલો છે. પરિસ્થિતિ હાલ દર્દીની ગંભીર છે. એની બધી ટાઈપની અમારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તમામ પ્રકારની સેવા આપવામાં આવી રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે. આજરોજ સવારના 11 કલાકે અમારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ પાણીની ટાંકીની પાસેથી એક અકસ્માતનો કેસ લઈ આવેલ છે, જેમાં દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ છે. એમની સાથે અને 108 અમને હિસ્ટ્રીમાં જણાવેલું છે કે કોઈ સરકારી વાહન દ્વારા આ અકસ્માત થયેલો છે.